નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સાથે હું છું અમિયા। ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો। કેશ્મીર આઇલેન્ડમાં કમ્યુનિકેશન્સ ટાવર અને હોર્મુઝમાં ટેન્કર પર અમેરિકાએ હુમલા સામે ઈરાને મોટો પલટવાર કર્યો। ઈરાને એક સાથે 3 દેશમાં અમેરિકન સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો છે। કુવૈતમાં અલી અલ સાલેમ અને કેમ્પ આરિફ જાન પર ઈરાની હુમલા બાદ વિસ્ફોટ સંભળાયા। બહેરીનમાં અમેરિકન નેવીની 5મી ફ્લીટ એરબેઝ અને હેલિકોપ્ટરને ઈરાને નિશાન બનાવ્યા। હોર્મુઝમાં ટેન્કર પર હુમલાના જવાબમાં ઈરાની નૌસેનાએ પનાયા નામના એક જહાજને મિસાઇલથી નિશાન બનાવ્યું। ઇરાકના ઇરબિલમાં અલગાવવાદી કોમાલા પાર્ટીના અલાના વેલીમાં આવેલા મુખ્ય મથકને ઈરાને મિસાઇલથી ટાર્ગેટ કર્યું। બીજી તરફ અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે ઈરાને પાડોશી દેશ પર મિસાઇલ છોડી તે તમામ હુમલા નિષ્ફળ રહ્યા। જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષા દળોનું ઓપરેશન શેરાવાલી યથાવત છે। દોરીમાલ અને ગંભીર મુગલામાં ગાઢ જંગલમાં છુપાયેલા આતંકીઓની શોધખોળ ચાલી રહી છે। પાકિસ્તાની આતંકી છુપાયાની ગુપ્તચર માહિતી મળી હતી। સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો। તેમના દ્વારા રસ્તા પર નાકાબંધી કરી દેવામાં આવી છે અને વાહનોનું ચેકિંગ પણ શરૂ કરાઈ રહ્યું છે। બિહારની રાજધાની પટનામાં ચર્ચિત શિક્ષક અને યુટ્યુબર ખાન સરના કોચિંગ સેન્ટર બહાર બબાલ થઈ મારામારી અને કથિત ફાયરિંગની ઘટનામાં એક ગાર્ડ ઘાયલ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। સસ્તી ફી અને ઊંચા પરિણામની એશિયામાં પાડોશી કોચિંગવાળાએ આ કૃત્ય કર્યું હોવાનો આરોપ લાગ્યો છે। જોકે ફાયરિંગની ઘટનાથી પોલીસે ઇનકાર કર્યો હતો। મારામારીની ઘટના તેમણે ગણાવી। શરૂઆતમાં ફાયરિંગની અફવા ફેલાતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। ઉલ્લેખનીય છે કે અગાઉ 2019માં પણ કોચિંગ સેન્ટરને નિશાન બનાવી દેશી બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો। कोचिंग वाले हैं सब ये एक दो तो यहाँ अभी उसको बयान दिया है वो अभी हॉस्पिटल में है। वजह क्या है, क्या पर क्यों ऐसा कर रहे कहना ये है कि सस्ते फीस में क्यों पढ़ा रहे हो कि इतना रिजल्ट हो जाएगा। मेन यही है कि इतने कम फी में इतना लोगों को ना पढ़ाया जाए और प्रशासन से भी कहते हैं कि सिक्योरिटी ध्यान में रखा जाए क्योंकि गरीब को भी पढ़ने का अधिकार है। हजारों की संख्या में जब रिजल्ट हो जाता है तो थोड़ा इस तरह से असामाजिक तत्व जो होते हैं वो अपना सोचते हैं कि दबा दिया जाए। ये तो क्या अभी तक हमला करने वाले पूरे ऑफिस तोड़ ताड़ दिया है, तो गोली चला दिया। अब किसको हमला करने आ गए? यहाँ हमारे घर पे किसको कर रहे हैं? किया गया आपके हाँ, कि सीसीटीवी कैमरा फुटेज को दे दिया गया है, चिन्हित कर लिया गया, गार्ड भी पहचान गया वहाँ पे बगल की कोचिंग अफरा तफरी होके रख दिया। यहाँ पर 8-10 राउंड तो हम देखे हैं। यहाँ पे 8-10 राउंड हम देखे हैं, हमें क्या पता है। अभी PMCH में एडमिट है, उसका पूरा सर फाड़ दिया गया है। यहाँ पर से मारपीट का मामला है और इसमें बताया भी गया है कि जो गार्ड हैं वो घायल हुए हैं, तो उनका बयान लेकर आगे कार्रवाई की जाएगी। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક। સવારે 9:30 વાગ્યે સ્વર્ણિમ સંકુલ ખાતે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી મોદીના આગામી ગુજરાત કાર્યક્રમને લઈને બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે। પ્રધાનમંત્રી મોદીના 12 વર્ષના શાસનના ઉપલક્ષમાં પણ કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા થશે। ચોમાસાના આગમન પહેલા વિભાગોની તૈયારીઓનો સ્ટેટસ રિપોર્ટ લેવામાં આવશે। ગુજરાતમાં ઈંધણના પુરવઠાની વર્તમાન સ્થિતિ અંગે પણ મંથન કરવામાં આવશે। આ ઉપરાંત શાળા પ્રવેશોત્સવ અને કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમોને લઈને ચર્ચા કરાશે। કેબિનેટની બેઠકમાં આજે 9:30 વાગ્યે તમામ જે મંત્રીઓ અને મુખ્યમંત્રીના અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અત્યારના મહત્વના મુદ્દાઓ મુખ્ય એજન્ડા છે। ખાસ કરીને પ્રધાનમંત્રી મોદી જેઓ 5 જૂને આવી રહ્યા છે તેમના કાર્યક્રમને લઈને તેમની સુરક્ષા બંદોબસ્તને લઈને પણ ચર્ચા કરાશે। આ ઉપરાંત 12 વર્ષનો શાસનકાળ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પૂર્ણ થયો છે, આ સુશાસનના 12 વર્ષની ઉજવણીના ઉપલક્ષમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, ત્યારે આ કાર્યક્રમોની રૂપરેખાને લઈને પણ ચર્ચા કરવામાં આવશે। આ ઉપરાંત ચોમાસાનું આગમન પહેલા શું સ્થિતિ છે, પ્રશાસન તરફથી કેવા પગલાં લેવામાં આવ્યા છે, શું તકેદારી રાખવામાં આવી છે, તમામનું સ્ટેટસ પણ માંગવામાં આવ્યું છે, જેના પર સમીક્ષા કરાશે। સરખેજ વોર્ડ સમિતિની બેઠકમાં પતિ પાવરનો વિવાદ ઊભો થયો છે। મહિલા કોર્પોરેટરના બદલે તેમના પતિઓ હાજર રહ્યા। જેઠીબેન ડાંગર અને હેમાબેન શાહના પતિ બેઠકમાં
ધારાસભ્યની હાજરીમાં પ્રતિનિધિ પાવરની ચર્ચા તેજ થઈ. મહિલા અનામત માત્ર કાગળ પરનો વિપક્ષ અને સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યો. કોર્પોરેટરના બદલે પતિ વહીવટી કામગીરી સંભાળતા હોવાનો આક્ષેપ લાગ્યો છે. આગામી 3 કલાક માટે હવામાન વિભાગનું નાઉકાસ્ટ. આગામી 3 કલાક હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા અને વલસાડમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. દમણ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક. સવારે 7 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીનું આ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. બનાસકાંઠામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત છે. મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. ડીસા સહિત અનેક ગ્રામ્ય વિસ્તારમાં રાત્રે વરસાદ પડ્યો. વરસાદથી બાજરી અને મગફળીના પાકને નુકસાન પહોંચ્યું છે. ડીસામાં મોડી રાત્રે વરસાદથી માર્કેટ યાર્ડમાં નુકસાન થયું. ડીસા માર્કેટ યાર્ડમાં અનાજની બોરીઓ ફરી પલળી ગઈ. અનાજ સુરક્ષિત ન રાખતા વેપારી ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. બનાસકાંઠામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ડીસામાં મોડી રાત્રે વરસાદથી માર્કેટ યાર્ડમાં નુકસાન પહોંચ્યું. ડીસા માર્કેટ યાર્ડમાં અનાજની બોરીઓ ફરી પલળી ગઈ. અનાજ સુરક્ષિત ન રાખતા વેપારી અને ખેડૂતોને નુકસાન થયું છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા 4 જૂન સુધી વરસાદની આગાહી આપવામાં આવી હતી. તેના આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગત મોડી રાત્રે જે પ્રકારે વરસાદ વરસ્યો છે અને વરસાદને પગલે ડીસા એપીએમસીમાં જે આ બોરીઓ છે તે પલળી રહી છે. જો કે હવામાન વિભાગ દ્વારા જ્યારે આગાહી આપવામાં આવી ત્યારે તંત્ર દ્વારા પણ તમામ વેપારીઓ અને કહી શકાય કે ખેડૂતોને પણ સૂચના આપવામાં આવી હતી કે પોતાનો જે માલ છે તે સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવે. એપીએમસી દ્વારા પણ કહી શકાય કે સૂચનાઓ આપવામાં આવી હતી કે વેપારીઓ તેમનો જે માલ છે તે સુરક્ષિત જગ્યાએ રાખે. એટલે ત્યારબાદ પણ જે આ વેપારીઓ છે તેમને કોઈ પણ પ્રકારની કાળજી નથી લીધી. કહી શકાય કે છેલ્લા 2 દિવસથી આ બોરીઓ છે તે પલળી રહી છે. એટલે આ બોરીઓ ક્યાંક ને ક્યાંક વેપારીઓની છે તો ક્યાંક ખેડૂતોનો પણ જે માલ છે તે પલળી રહ્યો છે. ખાસ કરીને માર્કેટ યાર્ડમાં કહી શકીએ તો મગફળી અને જે બાજરી છે તે અહીંયા જે ખેડૂતો લાવતા હોય છે વેચવા માટે અને ત્યારબાદ આ વેપારીઓ છે તે ખરીદતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ ખેડૂતોનો માલ પલળી રહ્યો છે તો ક્યાંક વેપારીનો પણ માલ પલળી રહ્યો છે. એટલે સતત 2 દિવસથી આ રીતે જે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદમાં સતત 2 દિવસથી જે પ્રકારે આ જે માલ છે તે પલળી રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે દેખાઈ આવે છે કે જે વેપારીઓ છે તેમને કોઈ પણ પ્રકારની કાળજી લીધી નથી અને હજુ સુધી માલ છે તે પલળી રહ્યો છે. કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા. ગોધરાના લીલેસરા પાસે જેટકોના સબસ્ટેશનમાં આગ લાગી. આગ લાગતા સબસ્ટેશનની પેનલ ક્ષતિગ્રસ્ત થઈ છે. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો. લોકોના ટોળે ટોળા સબસ્ટેશન ખાતે ઉમટી પડ્યા. ગોધરાના અનેક વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો, જેને કારણે લોકોને હાલાકી વેઠવી પડી. અત્યારે 6 પેનલમાં આગ લાગી છે. બરોબર, 6 અને 2, 7 એટલે 8 પેનલમાં આગ લાગી છે. અત્યારે 8 પેનલને અમે સેપરેટ કરી અને બાકીના સેક્શનની બીજી પેનલો અમે ચાલુ કરી શકશું. મિનિમમ અત્યારે અમારે બાકીની પેનલ ચાલુ કરવા માટે મિનિમમ 2 કલાક જોશે, પણ બીજી જે 6 પેનલ છે એ તમે નવી પેનલ જ્યાં સુધી રિપ્લેસ નહીં કરીએ ત્યાં સુધી નહીં ચાલુ થાય. વીજ પુરવઠો અમારા બાકીની સેક્શનની અંદર અમે એપ્રોક્સિમેટલી 2 કલાક જેવું લાગશે. બરોબર, અને જે બાકીની પેનલ બદલશું એ એમજીવીસીએલ થ્રુ લોડ ચેન્જ ઓવર કરવો પડશે, એ તો જ ચાલુ થઈ શકશે. અમદાવાદના વિરમગામમાં વીજ પુરવઠાની સમસ્યા. વારંવાર વીજળી ગુલ થતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં રહીશો જીબી કચેરીએ પહોંચ્યા. રાતના સમયે અનેક વખત પાવર કટ થતા લોકો પરેશાન થાય છે. ફરિયાદ કરવા છતાં ફોન રિસીવ કરતા ન હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો. વીજળી ગુલ થતા બાળકો, નોકરિયાતો અને વૃદ્ધોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. મારું જીબી તંત્રને અને જે તે અધિકારી લાગતા ઓળખતાને એટલું જ કહેવું છે કે તમે વિરમગામમાં હાજર રહો,
જોબ અહીંયા કરતા હોય તો સ્થાનિક લેવલે તમારે અહીંયા જ અધિકારીને રહેવું પડે. રજૂઆત અમારી એટલી જ છે, અમે ફોન કરીએ છીએ, ફોન કોઈ ઉપાડતા નથી, ફોન સાઈડમાં મૂકી દે છે. કોઈની કમ્પ્લેન અહીંયા એક જ ભાઈ છે કમ્પ્લેન સાંભળવા માટે, એક જ વ્યક્તિ છે. રાત્રે અહીંયા ઓછામાં ઓછી કેટલા જણની જોબ હોય છે એ તો કહો. એક માણસને ખાલી બેસાડે છે, એક માણસ કરશે શું? અત્યારે જવાબ દેવા એક જ માણસ છે. ગીર સોમનાથના વેરાવળ શહેરમાં મોડી રાત્રે પોલીસનું કોમ્બિંગ. ટાવર ચોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા કાફલા સાથે કોમ્બિંગ કરવામાં આવ્યું. એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા અનેક વિસ્તારમાં તપાસ હાથ ધરાઈ. બસ સ્ટેન્ડ, ટાવર ચોક, ખારવાવાડા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું. બાંગ્લાદેશીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું અનુમાન છે. હવે વાત યોગેશ પટેલના નિધનની. વડોદરા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયું. ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર અર્થે દાખલ હતા. 80 વર્ષની વયે ધારાસભ્ય યોગેશ પટેલે અંતિમ શ્વાસ લીધા. માંજલપુર બેઠક પર 2012, 2017 અને 2022માં વિધાનસભાની ચૂંટણી જીત્યા. નર્મદા અને શહેરી વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી રહ્યા. યોગેશ પટેલ 8 વખત ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. છેલ્લે સુધી તેઓ રાજકીય જીવનમાં પણ સક્રિય રહ્યા અને પોતાના મતક્ષેત્રના વિસ્તારમાં જનતાના પ્રશ્નોને સતત ઉઠાવતા રહ્યા હતા. સુરતના બારડોલી પાસે અકસ્માતમાં 7 લોકોના મૃત્યુ થયા. મહારાષ્ટ્ર પાર્સિંગની 2 બસનો અકસ્માત સર્જાયો. એક બસ પલટી જતા બસમાં આગ ભભૂકી ઉઠી. 6 જેટલા દર્દીઓને નવી સિવિલ લાવવામાં આવ્યા, જેમાંથી 2ની હાલત ગંભીર બતાવાઈ છે. સુરત જિલ્લા કલેક્ટરે ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું અને મહારાષ્ટ્રના ધુલે ડેપોને પણ જાણ કરાઈ. મહારાષ્ટ્ર પ્રશાસન બારડોલી ઘટના સ્થળે આવવા રવાના થયું. બારડોલી આગળ બસ અકસ્માત થયું, એમાંથી 6 દર્દીઓને અત્રે લાવેલા છે. એમને ઘણાને માથાની ઈજાઓ છે, ફ્રેક્ચર્સ છે, પણ સદભાગ્યે હાલ બધાની કન્ડિશન સ્થિર છે. અને પણ જ્યાર સુધી સંપૂર્ણ સારવાર થઈને રજા નથી મળતી એમને, ત્યાર સુધી અહીંનું તંત્ર અને ડૉક્ટરો ખડે પગે છે. એટલે બધી તપાસો ચાલી રહી છે, એમને સારવાર ચાલી રહી છે. માથાની ઈજાઓ પણ છે, 5 દર્દીઓને તો માથાની પણ ઈજા છે અને ફ્રેક્ચર્સ પણ છે. પણ સારવાર માટે અહીંયા પૂરતી સુવિધા અને પૂરતા ડૉક્ટરો છે. ક્રિટિકલ તો કહેવાય જ, પણ હાલમાં સદભાગ્યે સ્થિર છે. छुट्टियाँ के लिए बच्चों को छुट्टियाँ थी तो गांव गए थे. वहाँ से फिर हम 1-1:30 बजे के आसपास वो बस में बैठे थे और सूरत आ रहे थे. फिर बारडोली के पास मैं बीवी बच्चों के साथ बातें कर रहा था. मालूम नहीं अचानक से गाड़ी टकराई. टकराने के बाद फिर वो 2-3 पलटी खा के नीचे गिरी. गिरने के बाद मुझे जैसे नींद, मेरी आंखें खुली, देखा तो बस को आग लग चुकी थी. बच्ची को उठाया, बीवी को भी पकड़ा और जैसे तैसे बाहर निकले. बाहर निकलने के बाद कुछ लोग खड़े थे तो उन्होंने थोड़ा हेल्प किया, साइड में बिठाया. फिर एम्बुलेंस, पुलिस आए और फिर वहाँ से यहाँ तक शिफ्ट किए. NH53 પર બારડોલીના ઉવા ગામની નજીક એક એક્સિડન્ટ થયો હતો, જેમાં મહારાષ્ટ્રની 2 બસો ઇન્વોલ્વ થઈ હતી. તો જેવી જ આ દુર્ઘટનાની ખબર પડી, તાત્કાલિક બારડોલીનો જે ફાયર વિભાગ છે તેના માણસો સાથે સ્થળ ઉપર પહોંચ્યા અને તરત જ જાણવા મળ્યું કે એક જે બસ છે તે બાજુ પડી ગઈ છે અને તેમાં આગ પણ લાગવાની શરૂ થઈ હતી. તો તાત્કાલિક ફાયરની વિભાગની ટીમે એમાં આગ ઓલવવાની કામગીરી કરી અને જેટલા પણ પેસેન્જર્સ હતા એનું રેસ્ક્યુ પણ એમને શરૂ કર્યું. આ સાથે સાથે પોલીસની ટીમ પણ તાકીદે પહોંચી ગઈ આ સ્થળ ઉપર અને પોલીસ અને ફાયરની ટીમે સંયુક્ત રીતે મળીને એનું રેસ્ક્યુ કર્યું હતું. જે પણ પેસેન્જર્સ જેની હાલત મતલબ ઇન્જર્ડ હતા તેમને તાત્કાલિક ધોરણે અહીંયાથી નજીક બારડોલી CHC ખાતે ખસેડવામાં આવ્યા હતા. સાથે સાથે બીજી 2 હોસ્પિટલ્સ છે ત્યાં પણ આપણે પેશન્ટને ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તાત્કાલિક ધોરણે તેમની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી હતી. બારડોલી CHCમાં પણ 4 જેટલા મેડિકલ ઓફિસર્સ અને 20થી વધારે નર્સિંગ સ્ટાફ સાથે તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી અને સારવાર દરમિયાન કોઈનું આપણે મૃત્યુ હજુ સુધી થયું નથી. 3 કે 4 જેટલા જે પેસેન્જર્સ થોડા ગંભીર લાગ્યા તેમને આપણે સિવિલમાં રિફર કરવામાં આવ્યા છે. 4 नंबर की सीट पे बैठा था, ड्राइवर सीट के पीछे. अब मेरे को सब फटका बैठा है, सब मुक्की मार लगा है, यार दिमाग में लगा है, जोधपुर में
चक्कर आके गिर जा रहा हो, 2-3 बार गिर गए हो, तो सब आगे तो तोड़ ताड़ के निकलना पड़ा कैसा भी करके। दूसरे लोगों ने भी बेचारा तोड़ के निकाले हमारे को, तो इसके वजह से पीछे की खिड़की तो बहुत लेट खुली थी वो, इसीलिए। સુરતના સરથાણા વિસ્તારમાં એક અરેરાટી વ્યાપે તેવી ઘટના બની। માતાએ પોતાના નાનકડા પુત્રની હત્યા કરી પોતે પણ આપઘાત કર્યો। માતાએ 4 માસના બાળકને એસિડ પીવડાવ્યું અને પોતે પણ ગટગટાવ્યું। સારવાર દરમિયાન બંનેના હોસ્પિટલમાં મૃત્યુ થયા। માતા ધારાબેન કોટડિયા માનસિક બીમારીથી પીડિત હતા। પિયરમાં જઈને માતાએ આ અંતિમ પગલું ભર્યું। પોલીસ તપાસમાં માતાની બીમારીનો ચોંકાવનારો ખુલાસો થયો। સરથાણા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી। ગઈ તારીખે 1/6/2026ના રોજ સરથાણા પોલીસ મથકે એક એમએલસી મળી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે 28 વર્ષના ધારાબેન કોટડિયા જે પોતે એસિડ પીધો છે અને એમને તેમના પોતાના 4 મહિનાના બાળકને પણ એસિડ પાયો છે, જેનું નામ છે રિશાન કોટડિયા। ત્યારબાદ હોસ્પિટલ જઈને વિઝિટ કરતા તેઓ અનકોન્શિયસ હાલતમાં હતા। ત્યારબાદ રાતે 10 વાગ્યાની આજુબાજુ એવી એમએલસી મળી હતી કે બાળક મરણ ગયેલ છે। ત્યારબાદ હોસ્પિટલ જઈને ફરિયાદ લેતા ફરિયાદી શ્રી મનીષભાઈ, જેઓ મરણ જનાર છે ધારાબેન કોટડિયા જેમના પતિ છે, તેમને જણાવ્યું હતું કે તેઓને છેલ્લા 4 વર્ષથી મગજની આંચકીની બીમારી હોય, તેઓ ત્રાસી જઈને આ આપઘાત કરેલ છે તથા બાળકને એસિડ પીવડાવીને એમનું મોત નિપજાવેલ છે। ધોલેરા એરપોર્ટ ખાતે કેબલ નાખવાની કામગીરી સમયે દુર્ઘટના સર્જાઈ। લોખંડનું સ્ટેન્ડ હાઈ વોલ્ટેજ વીજ લાઇનને અડી જતા કરંટ ફેલાયો। હેબતપુર ગામના 2 યુવકના ઘટના સ્થળે જ મોત થયા। કમકમાટી ભર્યા મોત નિપજ્યા। અન્ય 3 ઈજાગ્રસ્ત શ્રમિકોને ધંધુકા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સ્થાનિક પોલીસ અને તંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે કાર્યવાહી હાથ ધરી। જો તમે બાળકોને ચોકલેટ આપો છો તો સાવધાન, આ ચોકલેટ હોઈ શકે છે એક્સપાયરી ડેટ વાળી। રાજકોટમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા ચોકલેટના ગોડાઉનમાં। આરોગ્ય વિભાગના દરોડા જ્યાં ડાયમંડ ચોકલેટ સ્ટોરમાં પાડવામાં આવ્યા હતા, મોટા પ્રમાણમાં ત્યાંથી એક્સપાયર માલ જપ્ત કરવામાં આવ્યો છે। લાતી પ્લોટમાં સદગુરુનગર 4 નંબર કહેવાય છે, એમાં ડાયમંડ સ્ટોર નામની પેઢી છે, જેનું મુખ્ય કામ ચોકલેટ, પેપર, કન્ફેક્શનરી વગેરેનું વેચાણ હોલસેલનું રિટેલનું છે। અહીંયા તપાસ કરતા અમે સેમ્પલિંગ માટે આવેલા હતા, તો એમાં જથ્થો જે છે એક્સપાયરી જોવા મળેલ છે આપની નજર સામે। જે કન્ફેક્શનરી છે, સોફ્ટ કેન્ડી છે, હાર્ડ કેન્ડી છે તથા પેપ્સી છે, બાળકો જે પીવે છે પેપ્સી તરીકે ઓળખાય છે, પ્લાસ્ટિકની બેગમાં ભરીને જે લિક્વિડ આવે છે એ દરેક વસ્તુ આશરે થઈને 150-200 જેટલો કિલો છે તે એક્સપાયરી મળી આવેલ છે। આટલા માટે અમે એનો નાશ કરવા જઈએ છીએ। એ સિવાય અમે અહીંથી 4 સેમ્પલ પણ લીધેલા છે। આનું સેવન વધારે પડતા બાળકો કરતા હોય છે, ચાહે એ હાર્ડ સોફ્ટ ચોકલેટ હોય કે પેપ્સી હોય, તો આ એક્સપાયરી ડેટ થવાથી બાળકો માટે કેટલું હાનિકારક બની જાય છે? જરૂર, આ જે એક્સપાયરી ડેટ વસ્તુ થાય ખાદ્ય ચીજ, તો એનું ડિકમ્પોઝિશન થાય, એમાં બીજા કંઈ ગ્રોથ થાય, બેક્ટેરિયા છે, ફૂગ છે, કંઈ પણ થવાની શક્યતા છે। તો એ જે વસ્તુ છે એ જો બાળકો ખાય તો એને લગતા રોગ, પેટને લગતા રોગ થવાની શક્યતા છે। આ રીતના એક્સપાયરી માલ તમે વેચી નાખો છો? ના, અમે એક કોર રાખ્યો પણ ડેટ સ્ટોક લખેલું નહોતું, એટલે એ સાહેબે એ જ કીધું તમારે ડેટ સ્ટોક કરીને એક કોર મૂકી દેવાય, નો વેચવું હોય ને તો એમ। તમે વેચતા નથી? હા, તો એમને સાઈડમાં જ હતું બધું, પણ એને લખવું પડે એમ કીધું। પેપ્સી છે એ વેચતા હતા પણ હવે એ ફેલ થઈ ગઈ હતી, એટલે ફેંકવા વાટે પડી હતી। પણ એને નાના બાળકોને કેવડી તકલીફ, તમને ખબર છે અત્યારે નાના બાળકોમાં રોગ કેવડા ફેલાય છે, નાના બાળકો માટે ખૂબ જ હાનિકારક વાત છે। બરોબર છે, સાચી વાત છે, એટલે એ બધું ફેંકવા માટે જ રાખ્યું હતું, પણ હવે સાહેબે કીધું ડેટ સ્ટોક કરીને એક કોર મૂકવું પડે, સામે ન રખાય। તમે સાથે જ રાખ્યું હતું તો કદાચ કોઈ આવીને લઈ જાય તો ખબર કેમ પડે? નહીં, અમે ના પાડી કે આ રહેવા દો એમ, એ જોઈને જ કહી દે કે આમાં નથી જોતું એમ। છતાં અમારી ભૂલ હતી કે અમે ડેટ સ્ટોકમાં ન મૂક્યું। નકલીની ભરમાર વચ્ચે હવે નકલી ડિમોલેશન। સુરતમાં નકલી ડિમોલેશનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। કોંગ્રેસ અગ્રણીની રજૂઆતમાં પાલિકાએ હાથ ખંખેરી દીધા। મહાનગરપાલિકાએ ડિમોલેશન ન કર્યું હોવાનો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે। વેડ દરવાજાના નાસિરનગરમાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું। 40 ફૂટ રોડ પહોળો કરવાના નામે મકાનો તોડી પાડવામાં આવ્યા। ડિમોલેશન સમયે પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું હતું। ડિમોલેશન સ્થળે નિર્માણાધીન પ્રોજેક્ટને લઈને હવે શંકાઓ ઊભી થઈ રહી છે। પાલિકાએ નહીં તો ડિમોલેશન આખરે કોણે કરાવ્યું તે સવાલ છે।
કે આ ડિમોલિશન સુરત મહાનગરપાલિકાએ કર્યું જ નથી. જ્યારે 2 દિવસ સતત સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી ઇજનેર, આસિસ્ટન્ટ ઇજનેર, જુનિયર ઇજનેર, ટેકનિકલ સ્ટાફ, સુપરવાઇઝરો અને બીજા મહિલા કર્મચારીઓ અહીંયા હાજર હતા. દરેક ઘરોમાંથી સામાન કાઢવાનો એમને પ્રયાસ હતો. દરેક ઘરોને બધાને એમને ડિમોલિશન કર્યા. તો જ્યારે આવી રીતે અધિકારીઓ નફ્ફટાઈપૂર્વક જવાબ આપ્યો, એનો મતલબ આ થયો કે અધિકારીઓની મુસ્લિમ વિરોધી માનસિકતા છતી થઈ છે, કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર કર્યું છે અને પોલીસ વિભાગે પણ એમાં કરોડો રૂપિયામાં આળોટીને બિલ્ડરના હિતમાં આજે મુસ્લિમ પરિવારોને ઘર વિહોણા કરી દીધા છે. ચાલતી ટ્રેનમાં પ્રસૂતિ. જબલપુર વેરાવળ એક્સપ્રેસ જે ચાલી રહી હતી, આ ટ્રેનમાં એક પ્રસૂતિ કરાવવામાં આવી. સગર્ભા મહિલા માટે લેડી ડોક્ટર બન્યા દેવદૂત. ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર અદિતિ પાઠકે સુરક્ષિત ડિલિવરી કરાવી. વિરમગામ નજીક ટ્રેનમાં જ સફળ પ્રસૂતિ કરાવવામાં આવી. સાધનોના અભાવ વચ્ચે ડોક્ટરે સમય સૂચકતા દર્શાવી. ડોક્ટરની તબીબી કુશળતાથી નોર્મલ ડિલિવરી થઈ. હાલમાં માતા અને નવજાત શિશુ બંને સ્વસ્થ છે. ડોક્ટર અદિતિ પાઠકની માનવતાવાદી કામગીરીની ચારેકોર પ્રશંસા થઈ રહી છે. ખેડૂતોની આવક વધારવા અને આધુનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે આણંદ કૃષિ યુનિવર્સિટીએ વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી. યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી આણંદ ડેટ પામ 1 ખારેકની નવી જાત હવે ખેડૂતો માટે ઉપલબ્ધ છે. ટિશ્યુ કલ્ચર ટેકનોલોજીથી તૈયાર કરાયેલી આ જાત સામાન્ય ખારેક કરતાં વહેલી ફળ આપવાની સાથે વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા રાખે છે, જેના કારણે ખેડૂતોને ઓછા સમયમાં વધુ આવક મળવાની તક થશે. જોઈએ આ અંગેનો એક વિશેષ અહેવાલ. આણંદ કૃષિ યુનિવર્સિટીની લેબોરેટરીમાં તૈયાર થયેલ ADP-1 ખારેક સામાન્ય રીતે બજારમાં અન્ય પાકની સરખામણીમાં 20 થી 25 દિવસ પહેલો પાક આપી દેતી હોય છે, જે ખેડૂતોને ખૂબ લાભ કરાવે છે. આવો જાણીએ આ ખારેકની સફર ક્યાંથી શરૂ થાય છે. આ છે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી આણંદ ડેટ પામ 1 ખારેકની વિશેષ પ્રજાતિ. વર્ષોના સંશોધન અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગ બાદ તૈયાર કરાયેલી આ જાત હવે ખેડૂતો માટે નવી તક લઈને આવી છે. સામાન્ય રીતે ખારેકનો પાક જુલાઈ મહિનામાં બજારમાં આવતો હોય છે, પરંતુ આણંદ ડેટ પામ 1 અન્ય જાતોની સરખામણીએ લગભગ 20 થી 25 દિવસ વહેલી પાકતી હોવાથી ખેડૂતોને બજારમાં વધુ સારો ભાવ મળવાની સંભાવના રહે છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંત વૈજ્ઞાનિકોના સીધા ઓબ્ઝર્વેશન હેઠળ એક ટીસ્યુથી શરૂ થયેલા આ જે પ્લાન્ટની સફર છે તે 2.5 થી 3 વર્ષ સુધી આ લેબોરેટરીમાં રહેતી હોય છે અને ત્યારબાદ જ્યારે એક પ્લાન્ટ ચોક્કસ આકાર અને તેના જે ડેવલપમેન્ટ સ્ટેજ પર આવી જાય ત્યારબાદ તેને અહીંયાથી જે છે બહાર ફિલ્ડમાં વધારે વિકાસ કરવા માટે રોપી દેવામાં આવે છે. ત્યાંથી જે પ્લાન્ટ છે તે 2.5 થી 3 ફૂટની હાઈટ પર જ્યારે પહોંચે છે ત્યારે ખેડૂતોને તેમના ખેતરમાં વાવણી માટે તે પ્લાન્ટને આપી દેવામાં આવતો હોય છે. આ ખારેકનો છોડ પાછળ વર્ષોનું વૈજ્ઞાનિક સંશોધન અને અત્યાધુનિક ટિશ્યુ કલ્ચર ટેકનોલોજી કાર્યરત છે. યુનિવર્સિટીની લેબોરેટરીમાં છોડને વિશેષ પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે, જેથી ગુણવત્તાયુક્ત અને એક સરખા રોપા ખેડૂતો સુધી પહોંચાડી શકાય. સૌપ્રથમ આ ડેટ પામ એટલે કે ખારેકનો પ્રોટોકોલ 2010-11માં આપણે ડેવલપ કરેલો છે, જે એમ કહીએ કે ભારત કક્ષાએ પ્રથમ પ્રોટોકોલ છે. આ પ્રોટોકોલની ખારેકની ખાસિયત એ છે કે લાલ કલરની જાત છે, એનું નામ અમે ADP-1 આપેલું છે અને રાષ્ટ્રીય કક્ષાએ એની નોંધણી કરાવેલી છે. લાલ કલરના ફળ આવે છે અને આ ફળ જે બીજા ફળો લગભગ જૂનના એન્ડમાં અથવા જુલાઈની શરૂઆતમાં આવતા હોય છે, પણ આના ફળ જૂનના પ્રથમ મહિનામાં પ્રથમ વીકમાં જ આવી જાય છે, જેથી એને માર્કેટની કિંમત પણ સારી મળે છે. આણંદ કૃષિ યુનિવર્સિટીની આધુનિક લેબોરેટરીમાં ટિશ્યુ કલ્ચર પદ્ધતિથી છોડનું સંવર્ધન કરવામાં આવે છે. વૈજ્ઞાનિકો દ્વારા લગભગ 2 થી 2.5 વર્ષ સુધી નિયંત્રિત વાતાવરણમાં તેની સંભાળ રાખવામાં આવે છે. ત્યારબાદ છોડને ગ્રીનહાઉસમાં 1.5 થી 2 વર્ષ સુધી હાર્ડનિંગ પ્રક્રિયામાં રાખવામાં આવે છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આશરે 3 ફૂટ ઊંચાઈના મજબૂત અને સ્વસ્થ રોપા તૈયાર થાય છે, જે ખેડૂતોને વાવેતર માટે આપવામાં આવે છે. અને આ પ્રોટોકોલ જે ડેવલપ કર્યો છે એનો લાભ આપણે આદિજાતિ વિસ્તારમાં હાલમાં આપેલો છે અને દાહોદ જિલ્લામાં બાગાયત વિભાગના સહયોગથી લગભગ 7,000 જેવા છોડવા અમે વિતરણ કરી રહ્યા છીએ
અને જેના કારણે આખો જે આદિવાસી વિસ્તારનો છે સિનેરીઓ બદલાઈ જશે અને એની લગભગ એક છોડ દીઠ 5,000 જેટલી આવક ત્રીજા વર્ષથી શરૂ થઈ જશે. ટિશ્યુ કલ્ચર પદ્ધતિથી તૈયાર કરાયેલા છોડની સૌથી મોટી વિશેષતા એ છે કે રોપણી બાદ માત્ર 3 વર્ષમાં જ તે ફળ આપવાનું શરૂ કરી દે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ સંપૂર્ણ વિકસિત વૃક્ષમાંથી દર વર્ષે અંદાજે 150 થી 200 કિલો જેટલું ઉત્પાદન મેળવી શકાય છે, જેના કારણે ખેડૂતોને ઓછા સમયમાં વધુ આવક મેળવવાની તક મળે છે. ગ્રીન હાઉસની અંદર એનું હાર્ડનિંગ કરવામાં આવે છે, જેની અંદર 1 થી 1.5 વર્ષનો સમય લાગે છે અને એને DNA ટેસ્ટ કર્યા બાદ આપણે ખેડૂતોને આ છોડનું વિતરણ કરવામાં આવે છે. ખેડૂતોના ખેતરમાં લગભગ 2 થી 3 વર્ષે એનું ઉત્પાદન ચાલુ થઈ જાય છે. છોડ દીઠ ખેડૂતો 5,000 ઓછામાં ઓછી 5,000 જેટલી ઇન્કમ કરી શકે છે. અને આ ફળ જે અમારી જે જાત છે એડીપી1, એની ખાસિયત એ છે કે 20 થી 25 દિવસ વહેલી પાકે છે, લાલ રંગની છે અને ખૂબ જ મીઠાશ ધરાવતી છે. અત્યાર સુધી અમારી લેબોરેટરી દ્વારા 20,000 કરતાં વધારે છોડનું વિતરણ કરવામાં આવેલું છે અને ખેડૂતો દ્વારા આ જાત જે છે બહુ પસંદ કરવામાં આવી છે. ભારતભરમાં આ છોડ જે એડીપી1 જાત છે એનું વાવેતર કરવામાં આવે છે. ખેડૂતો માટે આ પાક ખાસ લાભદાયી સાબિત થઈ શકે છે. ખેતરના શેઢા પર પણ ખારેકના છોડ વાવી વધારાની આવક મેળવી શકાય છે. ઉપરાંત આણંદ ડેટ પામ 1ની ખારેક અન્ય જાતની સરખામણીએ વહેલી પાકતી હોવાથી બજારમાં તેની માંગ અને ભાવ બંને વધુ રહેવાની પણ શક્યતા છે, જેના કારણે ખેડૂતોને ખેતીની સાથે આવકનો એક વધારાનો અને નફાકારક વિકલ્પ મળી રહ્યો છે. માત્ર ખેડૂતો જ નહીં પરંતુ ગ્રાહકોમાં પણ આ ખારેક પ્રત્યે ખાસ રસ છે. ઉત્તમ સ્વાદ, સારી ગુણવત્તા અને આકર્ષક દેખાવને કારણે ગ્રાહકો આ ખારેકને પસંદ કરી રહ્યા છે. પરિણામે બજારમાં પણ આ જાતની માંગ સતત વધી રહી છે. અહીંયા દર વર્ષે હું અહીંથી ખારેકની ખરીદી કરું છું અને દર વર્ષે સિઝન કરતાં વહેલી અહીંયા ખારેક આવે છે અને ખૂબ જ ઓર્ગેનિક રીતે અને દવા વગરની હોય છે, જેના કારણે સ્વાદમાં પણ સારી હોય છે, મીઠી હોય છે, ગળી હોય છે અને દર વર્ષે આ લોકો આવી રીતે વેચે છે અને હું દર વર્ષે અહીંથી લઉં છું. આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી આણંદ ડેટ પામ 1 ખારેકની જાત ખેડૂતો માટે આવક વધારવાનું અસરકારક સાધન બની શકે છે. ઓછી જાળવણી, વહેલું ઉત્પાદન અને વધુ ઉપજ જેવી વિશેષતાઓને કારણે આગામી સમયમાં આ જાત ખેડૂતો વચ્ચે વધુ લોકપ્રિય બને તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટ શહેર પોલીસનું મોડી રાત્રે ઓપરેશન 31 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરાઈ. આધાર, પાસપોર્ટ, વિઝા તે સહિતના ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવી. જુદા જુદા વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી. તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ, તમારી સાથે તમારી માટે.